આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર પાસેના સિંહાદા ગામે મુનિ સુવ્રત સ્વામી ભગવાનનો રંગેચંગે પ્રવેશ થયો છે। જૈન મુનિરાજ જીનેન્દ્ર વિજયજી તથા ધર્ણેન્દ્ર વિજયજી મહારાજે નિશ્રા પ્રદાન કરી છે। સિંહાદા ખાતે આવેલા શ્રી મુનિ સુવ્રત સ્વામી ટ્રસ્ટના પ્રમુખ જયેન્દ્રભાઈ સાહેબ વધુ જણાવ્યું છે કે જૈનોના 20મા તીર્થંકર ભગવાન મુનિ સુવ્રત સ્વામીનો ધામધૂમથી નગર પ્રવેશ કરવામાં આવ્યો છે। આ દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે આ પ્રસંગ વડોદરાથી પૂર્ણ પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારી, દેવાંગભાઈ ગાંધી, શૈલેષભાઈ ગાંધી તથા દિલ્હીથી પણ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા છે। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે જે પ્રતિમા વાસ્તે ગાસ્તે પધરાવી છે તેનો પ્રતિષ્ઠા મહોત્સવ 9મી મેના દિવસે ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ છે। તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા બાદ પહેલીવાર ગુજરાતમાં પધારવાના છે। ગુરુદેવ સાથે મોક્ષાનંદ વિજયજી મહારાજ પણ પધારશે। એમની શુભ નિશ્રામાં ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે। આ દરમિયાન આજે પુણે પવિત્ર જૈન સંઘ હરણી રોડના ટ્રસ્ટીઓ અને ધર્મ સૂરી સમુદાયના આચાર્ય લલિત સેન સુરી મહારાજ તથા મુનિરાજ જીનેન્દ્ર વિજયજી મહારાજને ચાતુર્માસ પધારવા વિનંતી કરી છે। જેમાં સાહેબ 25મી એપ્રિલે સાલપુરા ખાતે આચાર્ય ઇન્દ્રદીન સુરી મહારાજ તથા આચાર્ય રત્નાકર સુરી મહારાજના ગુરુ મંદિરથી ચાલગીરી પ્રસંગે ચાતુર્માસ પ્રવેશની જય બોલાવવાની અનુમતિ આપી, તેમ પુણે પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારીએ જણાવ્યું છે। સિંહાદા ગામ જે છોટાઉદેપુર પાનવડથી લગભગ 10-12 કિલોમીટર થાય અને અહીંયાથી 2 કિલોમીટર પછી મધ્યપ્રદેશની સરહદ શરૂ થાય। આ સિંહાદા ગામની અંદર જૈનોના 20મા તીર્થંકર મુનિ સુવ્રત દાદા એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આજે પરમ પૂજ્ય જીનેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ધર્ણેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં ભગવાનનો સરસ મજાનો પ્રવેશ કરવામાં આવ્યો છે અને દાદાને બેસાડવામાં આવ્યા છે। આનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ એવા વિજય નિત્યાનંદ સુરી મહારાજ સાહેબ એમની કરકમલો દ્વારા કરવામાં આવનાર છે। આપણે ધર્ણેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે, એમનું જોગાનું જોગા ગામ, એમનું પોતાનું સંસારી ગામ છે, તો એમના ગામમાં જ આ સરસ મજાની પ્રતિષ્ઠા થવાની છે। તો ધર્ણેન્દ્ર વિજયજી મહારાજ સાહેબને પૂછીએ કે આખો કાર્યક્રમ શું છે, આ મૂર્તિ ક્યાંથી આવેલી છે અને ક્યારે પ્રતિષ્ઠા થવાની છે, ગુરુદેવ ક્યારે પધારવાના છે? આમાં એવું છે કે ગુરુદેવ 7 તારીખે અહીંયા પ્રતિષ્ઠા માટે મુંબઈથી વિહાર કરીને પધારે છે અને 7 તારીખે પ્રવેશ થશે અને 8 તારીખે અહીંયા પ્રતિષ્ઠા છે। 8, 5, 8 અને 9 તારીખના જે અહીંયાથી ગામ અસાર છે ત્યાં પ્રતિષ્ઠા થવાની છે, પણ 7 તારીખના અહીંયા વિહાર કરીને પ્રવેશ સિંહાદા ગામમાં થશે અને પછી 8 તારીખે પ્રતિષ્ઠા કર્યા બાદ સાંજના વિહાર કરીને અસાર ગામમાં જશે અને ત્યાં 9 તારીખે પ્રતિષ્ઠા છે। શિખરજીના મંદિર દેરાસર બન્યું છે, ત્યાં પણ પ્રતિષ્ઠા છે અને આગામી કાર્યક્રમ પછી ગુરુદેવ આગામી બોલો જીને શાસન દેવ।